છોટાઉદેપુરના સુરખેડા ગામે એક વ્યક્તિ કૂવામાં પડ્યો। દિનેશભાઈ ખીમજીભાઈ રાઠવા નામનો વ્યક્તિ કોઈ કારણસર રાત્રિ દરમિયાન કૂવામાં પડ્યો હતો। સવારે 6:55 કલાકની આસપાસ નગરપાલિકા ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વ્યક્તિનું રેસ્ક્યુ કરી સહી સલામત કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો। રિપોર્ટર રેહાન પટેલ। આજ રોજ સવારના 6:55 કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં સુરખેડા ગામમાં એક વ્યક્તિ કૂવામાં પડી ગયેલ છે જેવી વર્દી મળી હતી। છોટાઉદેપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। તે દરમિયાન રેસ્ક્યુના અમુક સાધનોની જરૂર હતી તો ERVથી રિસ્પોન્સ બીજી ગાડીથી કર્યું હતું અને સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરી અને કૂવામાં પડેલા આશરે 55 વર્ષના દિનેશભાઈ રાઠવા હતા, જેઓનો સહી સલામત બહાર કાઢી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ છે, જેઓની તબિયત સારી છે। ડિંડોર મનોજ ઇન્ચાર્જ ફાયર ઓફિસર।